જો તમે રાજ્યના ગવર્નરનું ચેપ્ટર વાંચ્યું હોય તમને આ ક્વેશ્ચન આવડે કે આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. કેટલાક રાજ્યમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. જો આપણે રાજ્યપાલની ડ્યુટી વિશે ભણીએ ને તો રાજ્યપાલની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ આવે કે રાજ્યપાલ જે છે એ આપણા મુખ્યમંત્રી નિમણૂક કરે છે, રાજ્યપાલ મંત્રીઓની નિમણૂક કરે છે. પણ અમુક રાજ્યમાં રાજ્યપાલ પાસે એવો પણ જે છે અધિકાર છે કે ત્યાં એ આદિજાતિ વિકાસ મંત્રીની નિમણૂક કરી શકે. આ બધા કયા રાજ્યો હતા? મૂળ તો જે છે બધા આ રાજ્ય હતા કે બિહાર છે, બરાબર. પછી અત્યારે જે છે આપણે જોઈએ છીએ કે બિહાર જે છે અત્યારે આમાં નથી, કારણ કે બિહારમાંથી એક નવું રાજ્ય બની ગયું અને બિહારમાં હવે આદિજાતિની વસ્તી નથી. ઓડિશા રાજ્ય છે. તો કેટલા રાજ્ય છે ટોટલ કે જ્યાં તમારે આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે? તો એ બિલકુલ સાચું છે. પણ અહીંયા લખ્યું છે કે કેટલાક રાજ્યમાં જે છે આવી બંધારણમાં કોઈ જોગવાઈ નથી. તો આપણે હમણાં જ બંધારણની તો વાત કરી છે કે બંધારણમાં આવી જોગવાઈ છે, તો બીજું વાક્ય ખોટું છે. તો આપણો જવાબ શું થઈ જશે? ફક્ત એક. બરાબર. તો ફક્ત એક આપણો જવાબ આવશે. તો જ્યાં જ્યાં આદિજાતિની વસ્તી છે એ બધા રાજ્યો આવશે અને એ બધા રાજ્યોની અંદર જે છે આપણા સેન્ટર પાર્ટ વાળા રાજ્યો આવશે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કયા રાજ્ય આવશે કમેન્ટ કરો.